આ શિયાળાની ઋતુમાં ઘણા બધા લોકો ખટાશ ખાવાનું પણ ટાળે છે, જેને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો ન કરવો પડે. પરંતુ જો શિયાળામાં તમે થોડુંક જ બાબતોનું ધ્યાન રાખશો તો ચોક્કસપણે તમને આરામ મળશે, સાથે લાભ પણ થઈ શકે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. શિયાળાની ઋતુમાં જો તમે યોગ્ય ખોરાકનું સેવન કરો છો તો ચોક્કસપણે ફાયદા મળે છે. હવે આ ઋતુ એવી છે કે ઘણા બધાને હાડકા સંબંધિત સમસ્યાઓ શરૂ થવા માંડશે, જેમ કે સોજા આવવા, ચાલવામાં તકલીફ વગેરે. હવે આ શિયાળાની ઋતુમાં ઘણા બધા લોકો ખટાશ ખાવાનું પણ ટાળે છે, જેને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો ન કરવો પડે. પરંતુ જો શિયાળામાં તમે થોડુંક જ બાબતોનું ધ્યાન રાખશો તો ચોક્કસપણે તમને આરામ મળશે, સાથે લાભ પણ થઈ શકે. તો શિયાળામાં હાડકાને મજબૂત બનાવવા માટે તમારે અમુક એવા ખાદ્ય પદાર્થો અથવા તો આપણે વાત કરીશું અમુક એવા પીણાના ઉપયોગ કરવો જોઈએ કે જે તમને મદદ કરી શકે. તો આપણે જાણીએ છીએ કે હાડકાની ખરાબી માટે કેલ્શિયમ જવાબદાર છે. હવે આના માટે ફક્ત વજન જ જાળવી રાખવું જોઈએ, વજન વધવા ન દેવું, એની સાથે જીમ જવું આ પૂરતું નથી, પરંતુ તમે શું ખાઈ રહ્યા છો, શું પી રહ્યા છો તે પણ મહત્વનું છે. હવે કેલ્શિયમ અને વિટામિન ડી થી ભરપૂર કેટલાક એવા ડ્રિંક્સ છે જે હાડકાને મજબૂત કરશે. આજે અમે આવા જ ડ્રિંક વિશે તમને જણાવવા જઈ રહ્યા છે, જેનાથી હાડકા ચોક્કસપણે મજબૂત બનશે. સૌથી પહેલા વાત કરીએ દૂધની. તો દૂધને કેલ્શિયમનો સ્ત્રોત માનવામાં આવે છે. કેલ્શિયમ જ નહીં પરંતુ પ્રોટીન અને ફોસ્ફરસ પણ તમને ઘણી સારી માત્રામાં દૂધમાંથી મળે છે, જે હાડકાની મજબૂતાઈમાં મહત્વનો ભાગ ભજવે છે. ઘણા લોકો એવા છે જે દૂધ પીવાનું ટાળશે. તમે સોયા દૂધનો ઉપયોગ કરી શકો. જો દૂધ ન પીતા હો તો સોયા મિલ્ક તમારા માટે બેસ્ટ ઓપ્શન છે, કારણ કે એમાં પણ પ્રોટીન અને કેલ્શિયમની માત્રા ભરપૂર છે. હાડકાના સ્વાસ્થ્ય માટે સારું છે, જે લાંબા સમય સુધી તમારા હાડકાને મજબૂત બનાવે છે. આ સિવાય બ્રોકોલી. તો બ્રોકોલીનો રસની અંદર સૌથી વધારે પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. હાડકાને મજબૂત કરવા માટેના જે પણ જરૂરી તત્વો જોઈએ છે તે તમને બ્રોકોલીમાંથી મળશે. પ્રવાહી સ્વરૂપે એનું સેવન કરાય તો બધા જ પોષક તત્વો મળી જાય છે. હાડકાને તાકાત પણ મળશે. હવે ચલો વાત કરીએ ફ્રૂટ્સના જ્યુસની, એટલે કે સૌથી બેસ્ટ ઓરેન્જ જ્યુસ. નારંગીનો રસ સ્વાદમાં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ સારો છે, કારણ કે એની અંદર વિટામિન સી ભરપૂર છે. હવે વિટામિન સી હાડકાની રચના માટે જરૂરી જે કોલેજન જોઈએ છે એ બનાવશે. નારંગીનો રસ હાડકાને પણ મજબૂત બનાવશે, જેનાથી સરળતાથી તૂટતા નથી. વાત કરીએ ગ્રીન ટીની. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ગ્રીન ટી તણાવ જ નહીં પરંતુ હાડકાને પણ સ્વસ્થ રાખે છે, શરીરને ડિટોક્સિફાય કરે છે અને હાડકાને અંદરથી જ મજબૂત બનાવી દેશે. તો મિત્રો, આ એવા ડ્રિંક્સ છે જેના ઉપયોગથી શિયાળામાં તમારા હાડકા મજબૂત બનશે, અને જો તમને હાડકાને લગતી કોઈ પણ તકલીફ હશે તે પણ દૂર થઈ જશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.